इस तरह से मेरी जिंदगी में शामिल है तू इस तरह से આવી ગયા લાડ સાહેબ ભણીને? અરે મમ્મી, હું ક્યાં ભણવા જાઉં છું? હું તો સામે ભણાવવા જાઉં છું. શું પપ્પા આખો દિવસ છાપું છાપું છાપું? મમ્મી, પપ્પાને કે છાપા સિવાય પણ એક દુનિયા છે, એક છોકરો છે, એક સરસ મજાના વાઇફ છે. પણ નહીં, સાહેબને તો છાપામાં જ રસ છે. વાહ બેટા, હોશિયારી મારમાં. તારી પાસે સ્માર્ટફોન શું છે તું તારી જાતને સ્માર્ટ સમજવા માંડ્યો? મને પણ ખબર પડે છે સ્માર્ટફોનના ફાયદા. ઇન્ટરનેટ છે, ફેસબુક છે, ઘણું બધું છે. હું તારો બાપ છું બેટા. અરે પપ્પા, તમે તો સિરિયસ થઈ ગયા. અરે મમ્મી, તારી પાસે આવું બધું શસ્ત્ર છે, તો આનો ઉપયોગ કેમ નથી કરતી? દે કરું. આલે ને તૂટી પડ પપ્પા ઉપર. આલે. અરે અરે મારા પર નહીં, મમ્મી મારા પર નહીં, પપ્પા પર. આલે. હજી આલે. વાહ 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 વાહ, કોકે ખૂબ સરસ કીધું છે કે લોહીના સંબંધ કરતા તો દિલના સંબંધ વધારે ગાઢ હોય છે. આવ. અહીં આવ તો. ચાગલીનો ઠાસ દે. અરે મમ્મી, હું તો મજાક કરતો તો. વાહ બેટા. ચાલો તમે પણ. તમને અલગથી કેવું પડશે. હા, આવું છું પણ. तू इस तरह से मेरी जिंदगी में शामिल है तू इस तरह से मेरी जिंदगी में शामिल है जहाँ શું પપ્પા આવા જૂના જૂના ગીત વગાડો છો? ગીત એવા જ હોય. તું સાંભળે છે એવા નહીં. કઈ સમજાય જ નહીં. લાઈ ફોન દે તારો. मेरी जिंदगी में शामिल है હેલો સર, હાજી. તમે જે ફાઇલ્સ મંગાવી હતી તે આવી ગઈ છે. હા, તે રાજેશને કહીને અપ્રૂવ કરાવી લેજે અને મારી મીટિંગ મંડેના ફિક્સ કરાવી આપજો. ઓકે સર.
બેટા, એક વાત હંમેશા યાદ રાખજે કે વૃદ્ધાવસ્થા પહેલાં દરેક માણસના જીવનમાં 3 એવા પડાવ આવે છે જેને દરેક માણસે પાર કરવા પડે છે. એ પડાવોમાં માણસનું ઘડતર, ભણતર અને ગણતર થાય છે. પહેલાં દરેક માણસ એક નાનું બાળક જ હોય છે. ત્યારે તેની મા તેના સંસ્કારો રેડી અને તેનું ઘડતર કરે છે. અને એ બાળક થોડું મોટું થાય અને થોડી સમજણ આવે ત્યારે, એ શાળાએ જાય અને ભણવામાં ધ્યાન ન આપે ત્યારે તેના પિતા થોડી આક્રમકતા સાથે લાડ પ્રેમથી તેને ભણતરની સમજ આપી સુધારે છે. દીકરા, આમ 2 પડાવો પૂરા થાય બાદ માણસના જીવનમાં મહત્વનો પડાવ આવે છે અને એ છે યુવા અવસ્થા, જેમાં તેનું ઘડતર થાય છે અને એ તેના મમ્મી પપ્પા બંને સાથે એ ઘડતર કરે છે. જેમાં આજના સમયમાં તેના માટે શું સારું છે, શું ખરાબ છે તે અંગેની સમજણ પણ આપે છે. છતાં દીકરા, જો યુવા અવસ્થામાં માણસ અવળા રસ્તે ચડી જાય તો લગભગ એ માણસ વૃદ્ધાવસ્થામાં પણ એ જોઈ શકતો નથી. માટે દીકરા, એક વાત હંમેશા યાદ રાખવી કે આપણા જીવનમાં માતા પિતાનો મહત્વનો ફાળો રહ્યો છે. કુદરતે આપણા જીવનને દુનિયાની સૌથી મોટી ભેટ કંઈ આપી હોય તો એ છે મમ્મી પપ્પા. એ જ આપણા સાચા ગુરુ છે અને આપણું જીવન ઘડતર પણ એ જ છે. માટે બેટા, માતા પિતા એ જ આપણી સાચી છત્રછાયા છે.